આજનો આપણો પ્રેક્ટિકલ છે સિંગલ ફેઝ સર્કિટમાં લેગિંગ અને લીડિંગ પાવર ફેક્ટર માટે એનર્જી માપવી. એનો આ સર્કિટ ડાયાગ્રામ છે. ફેઝ જાય છે એ મીટરમાં, એ મીટરમાંથી જાય છે વોટ મીટરના એમમાં. એમાંથી એક છેડો કાં તો વોલ્ટ મીટરમાં આપો અથવા એમમાંથી એક છેડો વોલ્ટ મીટરમાં આપો. વોલ્ટ મીટરનો બીજો છેડો નીકળે છે એ ન્યુટ્રલમાં. વોટ મીટરના 4 ટર્મિનલ હશે, એમ, એલ, સી, વી. એમ ને સી શોર્ટ કરવાના. વીમાંથી ન્યુટ્રલ, એલમાંથી લોડ જાય. અહીંયા cos 5 પાવર ફેક્ટર મીટર જોઈન કર્યું છે. cos 5 પાવર ફેક્ટર મીટરમાં એમ, એલ, સી, વી 4 ટર્મિનલ હશે. એમ ને સી પહેલાં કર્યા હતા એ જ રીતે શોર્ટ કરવાના. વીમાંથી ન્યુટ્રલ, એલમાંથી લોડ. અહીંયા એલમાંથી જાય છે એનર્જી મીટરમાં M1 ટર્મિનલમાં. M2 ટર્મિનલમાંથી બહાર નીકળે છે ન્યુટ્રલ. L1 ને L2 એ લોડ સાઈડના ટર્મિનલ છે. જો તમે સિંગલ ફેઝ જે લોડ આપો, ટ્યુબલાઇટનો, લાઇટ, પંખા, એ લોડ કહેવાય એક જાતનો. આ બધું લોડ તરીકે આપણે જોઈન કર્યું છે. દરેકની ઇન્ડિવિજ્યુઅલ સ્વિચ આપેલી છે, S1, S2, S3, S4. આ કિલોવોટ મીટર છે. કિલોવોટ મીટર કે પાવર ફેક્ટર મીટર બંનેમાં આવી રીતે 4 ટર્મિનલ હોય, એમ, એલ, સી, વી. એમએલ એટલે કરંટ કોઇલ અને સીવી એટલે પ્રેશર કોઇલ. અહીંયા સિંગલ ફેઝ એનર્જી મીટર લીધેલું છે. ડિજિટલ વોલ્ટ મીટર, ડિજિટલ એ મીટર અને લેમ્પ લોડ લીધા છે. 6 લેમ્પ લોડ છે, 6 લેમ્પ છે. દરેકની ઇન્ડિવિજ્યુઅલ સ્વિચ છે, S1, S2, S3, S4, S5, S6. દરેક જુદા જુદા 60નો, 100નો, 200 વોટનો એમ જુદા જુદા લેમ્પ લોડ તરીકે આપણે લીધેલા છે. આ ડિજિટલ મીટર છે એટલે અહીંયા ફેઝ ન્યુટ્રલ આપણે અલગથી સપ્લાય આપવાના છે. બંનેમાં ડિજિટલ વોલ્ટ મીટર ને એ મીટર બંનેમાં અલગથી સપ્લાય આપીશું. સિંગલ ફેઝ ને ન્યુટ્રલ, અને આ 2 ટર્મિનલ આપણે કનેક્શનમાં લઈશું. હવે ડ્રોઈંગ પ્રમાણે આપણે કનેક્શન જોઈશું. ફેઝ ગયો એ મીટરમાં, એ મીટરના પહેલા ટર્મિનલમાં. આ ફેઝ ગયો એ મીટરમાં. એ મીટરનો બીજો ટર્મિનલ જાય છે વોટ મીટરના એમમાં. એ મીટરનો બીજો ટર્મિનલ વોટ મીટરના એમમાં. એ મીટરનો બીજો ટર્મિનલ જાય છે વોટ મીટરના એમમાં. હવે એ મીટરનો બીજો ટર્મિનલમાંથી કાં તો વોલ્ટ મીટરમાં આપો અથવા એમમાંથી વોલ્ટ મીટરના પહેલા ટર્મિનલમાં. એટલે લઈએ છે વોટ મીટરના એમમાંથી વોલ્ટ મીટરના પહેલા ટર્મિનલ. વોટ મીટરના એમમાંથી વોલ્ટ મીટરના પહેલા ટર્મિનલ. વોટ મીટરમાંથી વોલ્ટ મીટરના પહેલા ટર્મિનલ. વોટ મીટરનો એમ ટર્મિનલ વોલ્ટ મીટરના પહેલા ટર્મિનલ. વોટ મીટરનો એમમાંથી વોલ્ટ મીટરના પહેલા ટર્મિનલ. હવે એમ ને સી શોર્ટ. એમ અને સી બંને શોર્ટ કર્યો છે.
વોલ્ટ મીટરનો બીજો ટર્મિનલ, વોટ મીટરનો વી ટર્મિનલ, એ બધું શોર્ટ કરીને જશે ન્યુટ્રલમાં. વોટ મીટરનો વી ટર્મિનલ અને વોલ્ટ મીટરનો બીજો ટર્મિનલ, આ બંને શોર્ટ થાય છે. વોટ મીટરનો વી ટર્મિનલ અને વોલ્ટ મીટરનો બીજો ટર્મિનલ બંને શોર્ટ થાય છે અને જાય છે ન્યુટ્રલમાં. એટલે કે અહીંયા વોલ્ટ મીટરનો બીજો ટર્મિનલ અને વોટ મીટરના MLCV એટલે આ વી, એટલે આ વી જાય છે વોલ્ટ મીટરના બીજા ટર્મિનલમાં અને એમાંથી બીજો ટર્મિનલ જાય છે ન્યુટ્રલ. આ બંને શોર્ટ થઈને જાય છે ન્યુટ્રલ. હવે cos phi પાવર ફેક્ટર મીટર નથી આપણી જોડે. જો હોય તો આ એલમાંથી જશે એમમાં, એટલે કે આ એલ ટર્મિનલ છે એમાંથી જાત એમમાં અને સેમ MC શોર્ટ થશે. વીમાંથી ન્યુટ્રલ જશે અને એલમાંથી લોડ જશે. અહીંયા દર્શાવ્યું છે એ મુજબ વોટ મીટરનો એલ ટર્મિનલ પાવર ફેક્ટર મીટરના એમ ટર્મિનલમાં જાય, એમ ને સી શોર્ટ થાય, વીમાંથી ન્યુટ્રલ, એલમાંથી લોડ તરીકે આપણે જાય એનર્જી મીટર, સિંગલ ફેઝ એનર્જી મીટરના M1માં. આપણી જો પાવર ફેક્ટર મીટર નથી, વોટ મીટરના એલમાંથી આપણે આપીશું એનર્જી મીટરના M1માં. આ એનર્જી મીટર છે. એનર્જી મીટરના 4 ટર્મિનલ છે, M1, M2 અને આ લોડના ટર્મિનલ છે. જે તમે લોડ લો છો લાઇટિંગ લોડ, એ લોડના ટર્મિનલ છે L1, L2. આ M1 ને M2, એટલે આ એલમાંથી જશે એનર્જી મીટરના M1 ટર્મિનલમાં. M2 ટર્મિનલ એ જાય છે ન્યુટ્રલ. એટલે M2 ટર્મિનલમાંથી નીકળશે એ જશે ન્યુટ્રલમાં. એટલે કે M2 ટર્મિનલ એમાંથી જાય છે ન્યુટ્રલમાં. તો આપણે આ વોલ્ટ મીટરનો જે બીજો ટર્મિનલ છે એ એની જોડે આપણે શોર્ટ કરી શકીએ, એટલે ન્યુટ્રલ મળી જશે M2 ને. આ યલો વાયર છે M2 ટર્મિનલ, એ જાય છે વોલ્ટ મીટરના બીજા ટર્મિનલમાં, જેમાં આપણે ન્યુટ્રલ આપેલો જ છે. હવે સિંગલ ફેઝ એનર્જી મીટર જે વાપર્યું છે આપણે 230 વોલ્ટેજ વાળું, એના જે લોડના L1 ને L2 ટર્મિનલ છે એ આપણે લોડમાં આપીશું. અહીંયા લોડ તરીકે આપણે લેમ્પ લોડ લીધેલો છે. લેમ્પ લોડના 2 છેડા બહાર કાઢેલા છે, એ આપણે કનેક્ટ કરીશું એનર્જી મીટરના L1 ને L2માં. લેમ્પ લોડનું કનેક્શન આપણે લોડમાં આપી દીધું છે L1 ને L2 ટર્મિનલ. વોલ્ટ મીટર ને એ મીટરનો ફેઝ ને ન્યુટ્રલ બે ફેઝ શોર્ટ કરીને ફેઝ સપ્લાય આપી દઈએ છીએ અને 2 ન્યુટ્રલ ભેગા કરીને ન્યુટ્રલ આપી દઈએ છીએ.
બે ન્યુટ્રલ ભેગા કરીને ન્યુટ્રલ આપી દઈએ છીએ. હવે આ પ્રમાણે ટેબલ બનાવી દઈશું. સ્વિચની પોઝિશન S1 S2 સ્વિચ ઓન કરીને એ મીટર, વોલ્ટ મીટર, વોટ મીટર, પાવર ફેક્ટર મીટર, કેટલા સમય માટે તમે રાખો છો અને કેટલા યુનિટ જનરેટર એ નોંધી લઈશું. યુનિટ માટે તમે સ્ટાર્ટિંગનું રીડિંગ અને કેટલો સમય માટે રાખો છો એ સમય પૂર્ણ થયા પછીનું એનર્જી મીટરનું રીડિંગ એ બંનેનું બાદબાકી કરશો એટલે યુનિટ તમને મળી જશે. વોટ મીટર 1250 વોટનું લેવાનું હતું, આપણી જોડે નહોતું એટલે કિલો વોટ મીટર કનેક્શન માટે આપણે લીધેલું છે. એટલે એઝ્યુમ કરો વોટ મીટરનું રીડિંગ 100 વોટ અને પાવર ફેક્ટરનું રીડિંગ 0.91 લેગિંગ. LAG મીટરનું રીડિંગ 21 બતાવે છે. ધારો કે સમય 5 કલાક આપણે રાખીએ છીએ એનર્જી મીટરનો, જોડે લોડ આપણે કનેક્ટ કરેલો 5 કલાક સુધી રાખીએ છીએ, તો એનર્જી મીટરનું જે છેલ્લું રીડિંગ આવ્યું હશે એ નોંધીને આપણને યુનિટ મળશે. 5.00 HRS. એટલે એનર્જી મીટરનું યુનિટ થશે 0.1. એ જ રીતે બધી સ્વિચ ચાલુ કરી દઈશું અને લોડ આપણે આપીશું. ફરીથી એ મીટરનું રીડિંગ, વોલ્ટ મીટરનું રીડિંગ, બધી સ્વિચ ઓન કરી છે. એટલે S1 S2 S3 S4 S5 S6 ટોટલી 6 સ્વિચ ઓન કરીને આપણે લોડ આપ્યો છે. એ મીટરનું રીડિંગ નોંધી લઈએ 12.7 એમ્પિયર. વોલ્ટ મીટરનું રીડિંગ નોંધી લઈએ 244 વોલ્ટ. વોટ મીટરનું રીડિંગ આપણે એઝ્યુમ કરીએ છીએ. પાવર ફેક્ટરનું રીડિંગ પણ એઝ્યુમ કરીએ છીએ. વોટ મીટર 100 વોટ, પાવર ફેક્ટર 1 યુનિટી. એ જ રીતે આપણે આ લોડ કનેક્ટ કરેલો રાખીએ છીએ. પાંચ કલાક માટે આપણે રાખીએ છીએ. તો આપણે ટાઈમ ડ્યુરેશન આપણે લખીએ છીએ સમય મિનિટમાં 5.00 HRS. સેમ એનર્જી મીટરમાં સ્ટાર્ટિંગ રીડિંગ અને 5 કલાક પછી તમે બંધ કરો છો ત્યારનું રીડિંગ એ નોંધી લેજો અને બંનેનું ડિફરન્ટ કરશો એટલે યુનિટ તમને મળી જશે. 5 કલાક પછી ધારો કે એનું ડિફરન્ટ કરીને તમને યુનિટ મળ્યા 0.1 યુનિટ. આ રીતે સિંગલ ફેઝ સર્કિટમાં લેગિંગ અને લીડિંગ પાવર ફેક્ટર માટે તમે એનર્જી માપી શકો છો. આ કનેક્શન કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે લૂઝ કનેક્શન ના રહે એનું ધ્યાન રાખવાનું. સર્કિટના કનેક્શન કર્યા બાદ
તમે ડાયાગ્રામ મુજબ કનેક્શન કર્યા છે કે નહીં એ ચેક કરી લેવાના. મીટરના જે રીડિંગ છે એ પ્રોપર નોંધી લેવાના. અને પ્રેક્ટિકલ દરમિયાન શોક ના લાગે તેની ખાસ કાળજી રાખવાની.